તો આજે આપણે ગ્રામરના અંદર ત્રણેય કાળ આપણે સાથે શીખીશું. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. અને ફ્યુચર ટેન્સના અંદર એનો શું રૂલ છે એ તમને હું બતાવીશ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આપણે શું વાપરવાનું. ને પ્રેઝન્ટ ટેન્સ છે એના એન્ડમાં હંમેશા છું કે છ જેવો લેટર આવે છે. છું, છે, છીએ, છો. ઓકે. અને પાસ્ટ ટેન્સના અંદર હતો, હતી, હતું, હતા. અને ફ્યુચરના અંદર ઇશ આવે છે ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં. બીજામાં સે, સો, શું. ઓકે. તો આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરનો એક થોડાક વાક્યો બનાવીને એની અંદર આપણે જોઈએ કે પ્રેઝન્ટથી પાસ્ટ ને પાસ્ટ અને પ્રેઝન્ટથી ફ્યુચર કેવી રીતે કરી શકીએ છીએ. રાઈટ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે હું વાંચું છું. આઈ એમ રીડિંગ. હું વાંચું છું. તો અહીંયા છું આવ્યું ને, કેમ કે ફર્સ્ટ પર્સનના અંદર હું એટલે આઈ, તો એની સાથે ઓલવેઝ આઈ એમ રીડિંગ. તો આઈની સાથે એમ આવે છે એટલે હું સાથે છું આવે છે. તો હું વાંચું છું. પાસ્ટ ટેન્સ થશે એનું હું વાંચતો હતો ઇફ ઇટ્સ અ મેસ્ક્યુલાઇન. ઇફ ઇટ્સ અ ફેમિનાઇન હું વાંચતી હતી. ઓકે. અને આના અંદર સેમ જ રહેશે, આઈધર ઇટ્સ મેસ્ક્યુલાઇન ઓર ફેમિનાઇન. તો એના અંદર છે વર્બ પ્લસ ઇશ. તો વર્બ છે વાંચવું, તો વાંચ પ્લસ ઇશ. તો શું થશે? હું વાંચીશ. ઓકે. તો હવે તમે રિપીટ કરો. હું વાંચું છું પ્રેઝન્ટ. હું વાંચતો હતો પાસ્ટ ટેન્સ. હું વાંચીશ ફ્યુચર ટેન્સ. ઓકે. સેકન્ડ સેન્ટેન્સ છે, બીજું વાક્ય છે હું લખું છું. આઈ એમ રાઇટિંગ. હું લખતો હતો. આઈ વોઝ રાઇટિંગ. ઓકે. અહીંયા ઇઝ છે ને અહીંયા વોઝ છે. હું લખીશ. આઈ વિલ રાઇટ. ઓકે. થર્ડ સેન્ટેન્સ છે હું કાપું છું. આઈ એમ કટિંગ. હું કાપતો હતો. આઈ વોઝ કટિંગ. હું કાપીશ. આઈ વિલ કટ. maybe something like a fruit, સફરજન યા mango, something like that. Okay. કાપીશ. કાપવું means to cut. નેક્સ્ટ સેન્ટેન્સ છે હું કામ કરું છું. આઈ એમ વર્કિંગ. હું કામ કરતો હતો. આઈ વોઝ વર્કિંગ. હું કામ કરીશ. આઈ વિલ વર્ક. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ છે હું ગુજરાતી શીખું છું. હું ગુજરાતી શીખતો હતો. હું ગુજરાતી શીખીશ. શીખવું મીન્સ ટુ લર્ન. હું ગુજરાતી શીખું છું. આઈ એમ લર્નિંગ ગુજરાતી. આઈ વોઝ લર્નિંગ ગુજરાતી અને આઈ વિલ લર્ન ગુજરાતી. ઓકે. તો ગુજરાતી ઇઝ ધ ઓબ્જેક્ટ, હુ ઇઝ ધ સબ્જેક્ટ. નેક્સ્ટ વાક્ય છે હું કેક બનાવું છું. હું કેક બનાવું છું. સબ્જેક્ટ છે હું, કેક ઇઝ ધ ઓબ્જેક્ટ, બનાવું છું એના અંદર વર્બ છે, પણ બનાવવું ઇઝ ધ મેઇન વર્બ એન્ડ છું ઇઝ ધ હેલ્પિંગ વર્બ. તો આઈ એમ મેકિંગ અ કેક. હું કેક બનાવતો હતો અને હું કેક બનાવીશ. આના અંદર જો બધા તમે સેમ આવે છે, વર્બ પ્લસ ઇશ જોઈનિંગ. ઓકે. ને આના અંદર બનાવું છું ચેન્જીસ ટુ બનાવતો હતો, પણ સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ સેમ રહે છે. ઓકે. એન્ડ ઇફ ઇટ્સ અ મેસ્ક્યુલાઇન પ્લસ વર્બ પ્લસ તો હતો. ઇફ ઇટ્સ અ ફેમિનાઇન વર્બ પ્લસ તી હતી. ઓકે. હું બાગમાં રમું છું. હું બાગમાં રમતી હતી. અહીંયા ફેમિનાઇન આવ્યું. સપોઝ કે દેર ઇઝ અ ગર્લ ઇન્સ્ટેડ ઓફ હું સારા. સારા બાગમાં રમે છે. તો અહીંયા આવશે હું સારા બાગમાં રમતી હતી ને હું બાગમાં રમીશ. ઇફ ઇટ્સ હું. ઇફ ઇટ્સ સારા તો ચેન્જ થઈ જાય છે. સારા બાગમાં રમશે. ઓકે. તો શે આવશે એન્ડમાં. રમ પ્લસ શે. લાસ્ટ વન છે હું રાંધું છું. રાંધું મીન્સ ટુ કુક. હું રાંધું છું. આઈ એમ કુકિંગ. હું રાંધતી હતી. આઈ વોઝ કુકિંગ. હું રાંધીશ. આઈ વિલ કુક. તો સમજ પડી તમને કે ફર્સ્ટ પર્સનને ચેક કરવાનું કે ફર્સ્ટ પર્સન છે કે થર્ડ પર્સન, એ પ્રમાણે ચેન્જ થશે. અને પ્રેઝન્ટથી પાસ કરવા માટે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ સેમ રહે છે, ખાલી તો હતો જોઈન કરવાનું વર્બ સાથે. અને આના અંદર વર્બ પ્લસ ફ્યુચર ટેન્સના અંદર વર્બ પ્લસ ઇશ જોઈનિંગ ઇશ.
તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. તો આપણે થર્ડ પર્સન ને સેકન્ડ પર્સનના પણ જોશું કે એના શું રૂલ છે. આ હતું ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલરનું રૂલ ફોર ધ ફ્યુચર ટેન્સ. ઓકે, અને પાછલા વિડીયોમાં તમે પ્રેઝન્ટથી પાસ્ટ ટેન્સનું શીખી ગયા, તો એ તમને ખબર છે એના રૂલ્સ શું છે, રાઈટ? ઓકે, તો ફરી મળીશું બીજા વિડીયો સાથે.